ફર્સ્ટ ઓફ વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપ સૌ જાણીએ છીએ કે ટીમ ઇન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપ 2024 જીતી ગઈ અને એમાં આપણે ઘણી બધી ઇમોશનલ મુમેન્ટ જોઈ. રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા બધાની. અને એમાં ખાસ હાર્દિક પંડ્યા કે જે એના ઇન્ટરવ્યૂમાં જણાવે છે કે તેમણે છેલ્લા 6 મહિના કઈ રીતે પસાર કર્યા, ખૂબ સ્ટ્રગલ કર્યું. અને જ્યારે તે આઉટ ઓફ ફોર્મ હતો ત્યારે પણ એમને પબ્લિક દ્વારા ખૂબ ટ્રોલ કરવામાં આવે છે. જ્યારે ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સ જોઈન કરે છે ત્યારે, અને એકવાર તો જ્યારે કૂતરું સ્ટેડિયમમાં ઘૂસી જાય ત્યારે હાર્દિક વર્ષ દ્વારા અનેક રીતે ટ્રોલ કરવામાં આવે છે. બધું જોયું. પ્લસ એમને એટલા ફેમિલીના પ્રોબ્લેમ, તો પણ એમણે કોઈ પણ વિરોધીને એના જે ઓપોઝિટર હતા એમને ક્યારેય કંઈ જવાબ નથી આપ્યો, રિપ્લાય નથી આપ્યો, અને માત્ર એમણે પોતાના ગોલ્સ પર જ ધ્યાન આપ્યું છે. એમનો જે ટાર્ગેટ હતો ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતવાનું, એના પર જ તે ધ્યાન આપે છે. અને 2024નો જ્યારે વર્લ્ડ કપ જીતે છે, જે આપણે જોયું કે એક સમય એવું લાગતું હતું કે કદાચ ઇન્ડિયા હારી જશે, તો ત્યારે એ વ્યક્તિએ ટીમ ઇન્ડિયાને વર્લ્ડ કપ જીતાવે છે. તો આપણે એટલીસ્ટ આ વાત પરથી જાણવું જોઈએ કે હર કોઈ વ્યક્તિનો સમય ખરાબ હોય છે, વ્યક્તિ નથી ખરાબ હોતો. અને જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે અપોઝિટરને રિપ્લાય આપવા કરતાં આપણા ગોલ પર ફોકસ કરવો જોઈએ. જય હિન્દ.